નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયાને હજી 9 દિવસ થયા છે, પરંતુ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન સાથે નવા આંદોલનની શરૂઆત કરી દીધી છે। સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે રાજકીય પાર્ટીઓ આ પ્રકારના આંદોલન અને આવેદનપત્રો માટે સક્રિય હોય છે, પરંતુ આજે આ એક નવું જ દ્રશ્ય વડોદરાના કલેક્ટર ઓફિસ ખાતે જોવા મળ્યું, જ્યાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ અને કોંગ્રેસના આગેવાનોએ આ આવેદનપત્રમાં ભાગ લીધો। મુદ્દો હતો સ્માર્ટ મીટરનો। ગુજરાતની વીજ કંપનીએ જે રીતે સ્માર્ટ મીટર લગાવ્યા છે અને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોને લાગે છે કે વીજ બિલ વધુ આવી રહ્યું છે, તેથી જગ્યા જગ્યા પર આને લઈને આંદોલનો પણ શરૂ થઈ ગયા છે। કોંગ્રેસે ગઈકાલે જ પત્રકાર પરિષદ કરીને ઇન્ડિયા ગઠબંધનના બેનર તળે સાથી મિત્રો સાથે કલેક્ટરને એક આવેદનપત્ર આપવાની યોજના બનાવી હતી અને આજે વડોદરાના કલેક્ટરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારને આ આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે ને જેમાં માંગ કરવામાં આવી છે કે આ પ્રકારના જે સ્માર્ટ મીટર છે તે લગાવ્યા પહેલા જનતાને પૂછવું જોઈએ અને જનતા સાથે જે રીતેની આ ધોકો થયો છે કે એમનું વધુ જે વીજ બિલ આવી રહ્યું છે તેનાથી તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ ચર્ચા એ પણ છે કે કોંગ્રેસ આ વખતે જે રીતે ઇન્ડિયા ગઠબંધનની સાથે મળીને ચૂંટણી લડી છે, આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બદલ્યા બાદ અંદરો અંદર જે રીતેની ખેંચતાણ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અંદર જે રીતે નારાજગી છે તેની સામે કોંગ્રેસ એકજૂટ થઈને ચૂંટણી લડી છે। આ આંદોલન બાદ વડોદરા શહેરમાં હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કોંગ્રેસે શું 2025ની તૈયારી કરી દીધી છે કે પછી 2025 કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસને હવે આ નવો કરંટ મળી ગયો છે। આ ડિજિટલ મીટરની વાત હોય, સ્માર્ટ મીટરની વાત હોય અને તેમાં નાગરિકો પોતે જ પરેશાન છે અને હાલાકી છે અને તેવામાં કોંગ્રેસ જો તેમનો સહારો બની જાય તો આવનારા સમયમાં લોકો કોંગ્રેસ તરફી પણ વળી શકે છે અને કોંગ્રેસ અત્યારથી જ જાણે કે કોર્પોરેશનની ચૂંટણી માટે લોકોના સંપર્કમાં આવી રહી છે। ખરેખર તો આ જ પ્રકારની નેતાગીરી હોવી જોઈએ કે આગામી ચૂંટણીઓની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ, પરંતુ કોંગ્રેસ દર વખતે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે જનતાના સંપર્કમાં જતી હોય છે, પરંતુ આ વખતે જાણે કે કોંગ્રેસને પણ બ્રહ્મ જ્ઞાન થઈ ગયો છે કે ચૂંટણીના સમય નહીં પરંતુ જ્યારે જે મુદ્દો ઉછળ્યો હોય તે જ મુદ્દે જનતાની વચ્ચે જઈને જનતા સાથે ઊભા રહેવું જોઈએ। પહેલા પણ કોંગ્રેસ આવું કરતી હશે પરંતુ દેખાતી નથી, પરંતુ હવે તો એકજૂટ થઈને કોંગ્રેસ જનતાના પ્રશ્નો પણ ઉઠાવી રહી છે। આજના આંદોલન બાદ, આજના આવેદનપત્ર બાદ વીજ મીટરો પર કેટલી રોક લાગશે અને સરકાર શું પગલાં લેશે તે તો સમય બતાવશે, પરંતુ જે રીતે કોંગ્રેસ જઈ રહી છે, જે રીતે જનતાના પ્રશ્નો ઉઠાવી રહી છે, આગામી વર્ષમાં જે ચૂંટણી આવવાની છે કોર્પોરેશનની તેની તૈયારી કોંગ્રેસ કરી રહી હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે।